Give the heading, chapter 6, commands and its purpose. Okay, now I'm going to share my screen. Uh, not paid. Okay, everyone. चलो फाइल न्यू फर्स्ट कमांड ध्यान थी हाँ कविशा लगजे દીકરા complete revision chapter 6 okay the first command is echo dollar home to display default shell shell ખબર છે ને કયા કયા છે bash bourne हाँ मैम કોન KSH C શેલ બધા ખબર છે ને દીકરા લખેલા જ છે આપણે ટેક્સ્ટબુકમાં વાંચી લેજો હા મેમ ખબર છે ને બસ so echo dollar home is the command to display default shell now second is type space info you can check for internal or external command. This is the command which will display you that this command is internal or external. Now, cal display current month calendar. Now cal 01/2021. What it return, Karan? એક મિનિટ હા મેમ શું કહે કે ફર્સ્ટ મંથ એટલે જાન્યુઆરી 2021 Yes, it display calendar of January 2021. ધાર્મિક સમજાય છે ને? यस मैम રુદ્ર લોગિન નથી થયો અને કેવું પડશે. Next, date. Kavisha, what date command does? Displays date. It Today's date. display system date. હવે તારી સિસ્ટમમાં જો વર્ષો પહેલાની ડેટ હોય ને તો એ જ દેખાડે આજની તારીખ ના બતાવે દીકરા ઇટ ડિસ્પ્લે સિસ્ટમ ડેટ હા બાય ડિફોલ્ટ કવિશા સિસ્ટમમાં આજની જ ડેટ હોય એટલે તું સાચી જ છું દીકરા પણ એકચ્યુઅલી આ સિસ્ટમની ડેટ બતાવે છે આજની નહીં નાવ ડેટ પ્લસ percentage capital D ક્યાં છો display date in the format કયો ફોર્મેટ આવશે બોલો मैम DDMMYY ના દીકરા આમાં તું કાયમ ભૂલ કરે છે ઇટ ઇઝ MMDDYY ફોર્મેટ हाँ मैम કરણ આ યાદ રાખજે કેપિટલ D ફોર MMDDYY ફોર્મેટ રાઈટ અને ડેટ હા બોલ બેટા શું કે એટલે હું કહું કેપિટલ એ પેલું કેપિટલ MMDDYY ના આવે ઉધાર સેમ આપણે શું ફેર પડે છે અહીંયા તો પેલું જ આવશે ને આ સપોઝ કેવું છે જાન્યુઆરી મહિનો કઈ તારીખ છે 12 તારીખ અને 21 આઉટપુટ તો આમ જ આવશે ને એટલે વાત તારી સાચી કે આમ બી લખાય અને ઈધર આવી રીતે બી લખાય MMDDYY પણ ફોર્મેટ આ રહેશે हेलो मैम શું ભાઈ गुड इवनिंग मैम ગુડ ઇવનિંગ કેટલું લેટ બેટા આવું ચાલે મેમ હું બહાર ગયો તો મેમ આ છે ને મારો ઓલા જીમ નો ટાઈમ છે એટલે ત્યાં પછી ત્યાંથી મને એક વસ્તુ મમ્મી લેવા મોકલી દીધું હું દોડતો દોડતો આવ્યો ને જ્યારે ઘરે આવ્યો પછી તમારું આઈડી નતું
એટલે મેમ જો મેમ મેં ગ્રુપમાં મેસેજ નાખ્યો તો એટલે હવે બેટા ખરેખર આપણે તમને બધાને પૂછીને ટાઈમ એડજસ્ટ કર્યો છે ને. તો સપોર્ટ કરવો જોઈએ ને દીકરા. મેં બી મારો લેક્ચર એટલે મેં આખો થોડું ચેન્જ કર્યો છે. યસ નેક્સ્ટ ટાઈમ મેમ ધ્યાન રાખજે દીકરામાં તો બહુ જ યસ મેમ ગુલ્લી મારે છે. હવે નહીં ચાલે હો રુદ્ર. યસ મેમ મારે રિઝલ્ટ લાવવાનું છે ત્યાં મને તો રિઝલ્ટ કીધું જ નથી કે સ્કૂલમાંથી શું રિઝલ્ટ આવ્યું. મેમ નહીં આવ્યું સાચેમાં. તમે કહેતો તો આખા ઓલાનો સ્ક્રીન રેકોર્ડિંગ મોકલું. મેમ કઈ કીધું જ નથી. ખરું ખરું મેમ મને એનો કઈ વાંધો નથી કે મેમ એ કામમાં નહીં મેમ આપતા બી નથી એ લોકો. કોમ્પ્યુટરનું ક્યારે અમારી સ્કૂલમાં રિઝલ્ટ જ નહીં આપ્યું મેમ 1 to 10th માં ક્યારે બી. હદ કરે છે. ઓકે ડન. ચલ મારી સાથે જો દીકરા અમે છે ને ચેપ્ટર 9, 10, 11, 12 પ્રેક્ટિકલ આખું રિવિઝન કરી દીધું ને 9th ચેપ્ટર થિયરી રિવિઝન કરી દીધું છે આખું. રાઈટ. હવે આજે હું ચેપ્ટર 6, 7, 8 રિવિઝન કરાવી રહી છું. યસ મેમ ઓકે ફ્રોમ ધ બિગિનિંગ જેટલું ખેંચાય એટલું આપણે આજે ખેંચી નાખીશું. ઓકે રાઈટ. હા તારા વિડિયો ઓન કરી દે. માટે શું કહે છે? આ વિડિયો માટે કોમ્પ્યુટરનું લોગિન થાય છે મેમ. Okay. Date plus percentage capital T that display time in the format hour, minute and second. આટલું ક્લિયર? કવિશા નાવ જોજે હા BC -L આ શું રિટર્ન કરે? પહેલા એકલું BC કહો. ચલો એકલું BC. BC means what? This command is used for ધાર્મિક. તું મ્યુટ છે. हाँ मैम. BC is Ma'am, for uh, command line calculator. Write it down, everyone. BC is for command line calculator. And BC-L. L is for standard math library. એટલે પણ આ લખવાનું હો કે કમાન્ડ લાઈન કેલ્ક્યુલેટર વિથ સ્ટાન્ડર્ડ મેથ લાઇબ્રેરી. રુદ્ર સમજજે હો દીકરા. આ બધું તે કરેલું છે હું ફરીથી કરાવું છું. આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ echo command is for બોલો मैम display any line. ડિસ્પ્લે મેસેજ એની લાઈન નહીં એને શું કહે બેટા મેસેજ. હવે ટેકનિકલ ટર્મ સમજવા પડશે હા ધાર્મિક. પાસ WD is કરણ પાસવર્ડ માટે એટલે કોઈ ચેન્જીસ કે to change the પાસવર્ડ. password. Perfect. Clear the screen. મારી સાથે લખજો હો. હું એક બધા જ કમાન્ડ બિગિનિંગ થી એન્ડ સુધી કરાઈ રહી છું. ભાઈ રુદ્ર યસ મેમ પૂરો સપોર્ટ કરજે હા દીકરા. યસ મેમ Man means manual help. Clear? eco dollar home ખબર પડી ગઈ ને? Now PWD. What is PWD? To know current working directory, or you can say present working directory. Both are same.
ધ્યાનથી બેટા સમજજો. નાવ mkdir make directory or you can say create new directory, both are same. Then cd change directory, cd space dot dot. કવિશા આનો મતલબ કે દીકરા? કવિશા cd space dot dot. કરણ બોલો બેટા. ખબર નહીં હે મેમ. To go back to main directory. એ લખ્યું mkdir કરણ, cd કરણ, તો કરણમાં ગયો. હવે તારે પાછું આવવું છે તો cd space dot dot. Now I want to remove the directory, then rmdir remove directory. Now rm-r remove non-empty directory with all its files. ભાઈ રુદ્ર સમજાય છે ને? યસ મેમ. આ બધા ક્વેશ્ચન આવશે હા એક્ઝામમાં. ચેપ્ટર 6 હું આજે લઈ રહી છું, મતલબ ચેપ્ટર 6 બી તમારા એક્ઝામમાં આવશે. હું તમને કહી જ દઈશ. ક્યારે છે મેમ? એવરી ટ્યુઝડે એક્ઝામ હોય છે આપણી. આજે બી છે? એટલે આજે હતી પણ તને ખબર નથી ને એટલે આજની મેં એક્ઝામ પોસ્ટપોન કરી. એ નેક્સ્ટ ટ્યુઝડે ઉપર લઈ ગઈ છું. નેક્સ્ટ ટ્યુઝડે મેમ કઈ કઈ છે ચેપ્ટર? 9 અને ચેપ્ટર 6. ઓકે હા. ઓકે, હા. હું મેસેજ લખી જ નાખ્યું છું ગ્રુપમાં એટલે તમને ખ્યાલ આવી જશે. નાઉ સી કેટ ગ્રેટર ધેન ફાઇલ નેમ. આનો મતલબ શું થાય? કરણ, ધાર્મિક બોલો. મેમ મેમ આ છે ને મેમ ડિરેક્ટરી ફાઇલ કે ડિરેક્ટરીની મેમ સાઇઝ ચેક કરવા માટે છે. ચલો, get greater than hello, it create new file named hello. માર ખાસો બધા. now cat space hello मतलब it display content of file hello. मैं तो 6th चैप्टर ની જ એક્ઝામ લઉં છું તો મેં જુઓ ને સીધા કરી દઉં બધા. મેમ એક ક્વેશ્ચન હતો. બોલો બોલો. મેમ આ 12th માં કેવી રીતે એક્ઝામ લેશે કોમ્પ્યુટર ની? એટલે સ્કૂલ વાળા જ લેશે? ના ના, બોર્ડ જ લે ને. 12th માં બોર્ડ જ લે છે, મેક સબ્જેક્ટ છે. ઓકે. એને વર્ષોથી બોર્ડ લે છે ને આ વર્ષે પણ બોર્ડ જ લેવાના છે. થઈ ગયું ને ફાઇનલ, ઓફલાઈન એક્ઝામ પણ ફાઇનલ થઈ ગઈ. મેમ અને 11th માં જ હજી નથી થયું, 12th માં થઈ ગયું ફાઇનલ. ઓકે, અને થિયરી ને કેટલા કેટલા માર્ક્સ માં ડિવાઇડેડ હશે? 100 માર્ક્સ થિયરી, 50 માર્ક્સ પ્રેક્ટિકલ, 150 માર્ક્સ ની એક્ઝામ. ઓકે હા. cat ડબલ ગ્રેટર ધેન હેલો. આરામથી રુદ્ર 12th માં તો બધા આરામથી 80+ જતા રહે છે. મારે તો બધા એમ કે 90+ હોય છે. યસ મેમ. એટલે ચિંતા ના કરજો, તું અત્યારે 11th નું ફોકસ કર. 12th માં તો એમને તમે લોકો 80+ જ છો.
cat double greater than hello. Hello is it was double greater than means to append data in the file hello. Already created file છે એમાં data append add કરવો હોય તો શું use કરવાનું cat double greater than. Now rm file name मतलब to remove file. specific file. સમજાણું? Now ls. ls is what? Display list of files and directories. સમજાણું? Yes, ma'am. હવે જો cp cp કમાન્ડ એટલે કોપી. cp ઓરિજિનલ ફાઇલ અને ન્યૂ ફાઇલ. copy the content from original file to new file. Are you with me? Yes, ma'am. Perfect. cp command done. Then mv. mv means to rename the file. ભાઈ wc -lwc, that is word counter. It counts for number of lines, words and characters from file. યાદ આવે છે કરણ? ભાઈ રુદ્ર તે તો નજીકના સમયમાં જ કર્યું છે આ ચેપ્ટર, તને યાદ આવે હા છે મેમ કઈ? મને તો યાદ છે, આપણે હમણાં 3 વીક 4 વીક પહેલા જ કરેલું મેમ. હા એટલે જ તો કહું છું. યસ મેમ બધું જ યાદ છે. ચલો head space file name. હવે આવે છે શું આવે છે દીકરા? ફિલ્ટર્સ. ધ્યાનથી હ, હવે આવે છે ફિલ્ટર્સ. કેટેગરી છે head. It display first 5 lines, sorry by default તો 10 lines છે. first 10 lines of your file. tail file name. It display last 10 lines of your file. બેટા આ સમજ પડે છે? યસ મેમ. હવે છે SORT short. Arrange the content of file in ascending order. એક જ મિનિટ આવે હા, તમે લખતા થાઓ. કરણ રેડી? ભાઈ રુદ્ર લખાઈ ગયું? ના મેમ લખું છું. short -r. Arrange the content of file in reverse order. ascending ના બદલે descending ના થાય, r એટલે reverse. કવિશા સમજાય છે ને દીકરા?
બોલો ધાર્મિક, આગળ જવું. યસ મેમ. થઈ ગયું. હા, હા મેમ. કોઈ કઈ બોલતું જ નથી પણ. નાવ grep. Grep is to search specific record from file. We have the command grep. Okay, done. ચેપ્ટર 6 ના બધા કમાન્ડ આવી ગયા. શું મેમ કહો છો નીચે ભાઈ? રાખો ને. ઓકે, ચેક કરો. ચેપ્ટર 6 ના બધા જ કમાન્ડ ટેક્સ્ટ બુક ના આવી ગયા. મેમ થઈ ગયું. મેમ લાસ્ટ વાળું જોવું છે મેમ, નહીં દેખાતું. રુદ્ર તું કે બેટા એટલે આગળ જઈએ. ડન મેમ. ચાલો. Now, fast track revision of chapter 7. જેમ chapter 6 નું કર્યું fast track revision, એવી જ રીતે chapter 7 નું કરીએ. સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ છે ને એ લખાવી દઉં તમને chapter 7 નું. chapter 7 is what? Your Vim editor. યાદ છે ને ભાઈ? એવરીવન, ધાર્મિક બધાને યાદ Yes, છે ને? ma'am. હા, કવિશા Yes, બેટા અનમ્યુટ થઈ જાવ દીકરા, બિલકુલ અવાજ નથી આવતો તમારો. યસ મેમ, યાદ છે. યાદ છે ને? તો હવે જો ચેપ્ટર 7 માં જો શું લખવાનું પહેલા દીકરા? વી લખીને તમે એન્ટર પ્રેસ કરશો એટલે શું થઈ જશે? યુ આર ઇન ધી, જો બાય ડિફોલ્ટ આ કયો મોડ છે દીકરા? જ્યાં વીઆઈ લખીએ છે એ આપણો કમાન્ડ મોડ કહેવાય. રુદ્ર અહીંયા ધ્યાન આપજે. વીઆઈ પ્રેસ Yes, ma'am. કરીને એન્ટર કરો અને પછી તમે આઈ પ્રેસ કરો છો. યાદ છે તમને? આઈ મીન્સ ઇન્સર્ટ મોડ. અને બહાર આવવા માટે શું કરો છો? એસ્કેપ :WQ. યાદ છે? હા, તો આને કહેવાય, એક જ મિનિટ, એક જ મિનિટ. ઓકે, સો ચેપ્ટર 7 માં સૌથી પહેલા 3 મોડ શીખવાના છે ભાઈ. રુદ્ર, એક જ મિનિટ, મને રુદ્ર કેમ દેખાતો નથી? હા, દેખાઈ ગયો. મેમ ચાલુ જ છે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ કમાન્ડ મોડ. સેકન્ડ, જ્યારે તમે એન્ટર થાવ આઈ પ્રેસ કરો એટલે ઇન્સર્ટ મોડ. અને પછી બહાર નીકળવા માટે જે આવે એને કહેવાય લાસ્ટ લાઇન મોડ. પરફેક્ટ. આ મગજમાં ક્લિયર છે રુદ્ર? યસ મેમ. ઓકે, ચલો હવે ધ્યાનથી, ધ્યાનથી મારી સાથે.
હવે આ આઈ છે ને દીકરા કરણ, ત્યાં આઈ એટલે ઇન્સર્ટ મોડ, રાઈટ? એની જગ્યાએ હા તમે એ લખો ને તો એ શું થાય, અપેન્ડ મોડમાં ખુલે, પણ તમે લખી શકો. અને ઓ લખો એટલે ઓવર રાઇટ મોડ, એમાં પણ તમે લખી તો શકો પણ એ ઓવર રાઇટ કરે. જો લખેલું હોય તો એની ઉપર લખે. ઓકે મેમ. એટલે આ થિયરી માટે તમારા માટે છે. આઈ શું આપણું મેમ મેઇન ઓવરરાઇટ પ્રેક્ટિકલ. વાળું? આપણે કન્ટેન્ટ કોઈ લખ્યો હોય, ત્યાં કોઈ સ્ક્રિપ્ટ લખેલી હોય અને તું ઓ દબાવે ને તો એની ઉપર જ ટાઈપ થાય, ઓવર રાઇટ થાય. ઓકે મેમ. થિયરી માટે છે. હવે આમાં સ્મોલ આઈ એટલે સ્મોલ આઈ નહીં, સ્મોલ આઈ ઓર કેપિટલ આઈ, સ્મોલ એ ઓર કેપિટલ એ, અને સ્મોલ ઓ ઓર કેપિટલ ઓ, કાંઈ પણ થઈ શકે. પરફેક્ટ. ક્લિયર મેમ. તો પહેલા તો છે ને આપણે જો સ્ક્રીનમાં વીઆઈ એન્ટર કરીએ એટલે આપણી ફાઇલ ખુલી જાય, એમાં કન્ટેન્ટ લખીએ ને પછી બહાર આવવાનું, એટલું મેં તમને શીખવાડી દીધું. આટલું ક્લિયર? હવે જુઓ આગળ. ફાઇલને સેવ કરવા માટે આપણે છે ને escape:\w જે છે ને, એટલે હું તમને એના ઓપ્શન્સ લખાઈ દઉં કે :w એટલે શું? w એટલે ખાલી સેવ કરવું. :q એટલે શું? તો કે એક્ઝિટ ઓર ક્વિટ. બરાબર છે? તો :wq એટલે શું? કે સેવ એન્ડ ક્વિટ. આ સમજાય છે દીકરા? યસ મેમ. યસ મેમ. પછી :x, x is again same, save and quit. એટલે x is equals to :wq. બરાબર છે? અને ખાલી જો આમાં એક છેલ્લું નવું છે કે :q not, :q અને એક્સક્લેમેશન માર્ક, આ સિમ્બોલ છે નોટ. આનો મતલબ થાય કે ક્વિટ without saving your file. મેમ આ મારા મેમ ખબર નહીં મારા કોમ્પ્યુટરમાં મેમ પ્રોબ્લેમ થાય છે, ઓલું સિન્ફિક ખુલતું જ નથી. મારે અરે તમને નહીં, ક્યારનું ઘણા પૂછવું બધા હતું. થાય છે. હું કરી દઈશ, એનું સોલ્યુશન આપી દઈશ. એ તું ખાલી છે ને ડિલીટ કરી નાખજે, પછી હું તને ઇન્સ્ટોલ કરી આપીશ. યસ મેમ. અહીંયા સુધી ક્લિયર છે ભાઈ? યસ મેમ. મેમ ક્લિયર. હવે બીજું તો શું હતું? જો આપણે ઇન્સર્ટ થયા પછી કરવા કન્ટેન્ટ લખીશું, એ બધું ભાઈ લખતા તો પછી શીખવાડું છું. ને બહાર આવવાના ઓપ્શન શીખવાડ્યા. તો બસ હવે હું લઈ લઉં ઇફ કન્ડિશન ને બધું લઈ લઉં. યસ મેમ. યસ મેમ. યસ. આટલું જ છે આની અંદર, રાઈટ? અને પછી બધા કમાન્ડ્સ આવશે. હવે આવશે કન્ડિશનલ સ્ટેટમેન્ટ. તો એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ લો ને, એની પહેલા તમને ઓપરેટર્સ લખાઈ દો. ઓપરેટર્સ લખો રુદ્ર. એમાં છે પહેલું રિલેશનલ ઓપરેટર. રિલેશન આપણે કયા આવે? તો કે -gt એટલે કે ગ્રેટર ધેન, LT લેસ ધેન, GE. એક મિનિટ આખું લખું છું, પ્રોપર જ લખું. ચલો, GT એટલે કે ગ્રેટર ધેન, LT લેસ ધેન, GE greater than equals to, પછી LE less than equals to, પછી NE not equals to, EQ equals to,
પરફેક્ટ. યસ મેમ. રિલેશન ઓપરેટર ખબર પડે છે રુદ્ર? યસ મેમ. હવે છે લોજિકલ. લોજિકલ ઓપરેટરમાં કયા છે કે હાઇફન એ એટલે એન્ડ, કનેક્ટર, હાઇફન ઓ એટલે ઓર, અને ત્રીજું કઈ હતું? ના મેમ. એન્ડ અને ઓર, રાઈટ? હવે જો હું ઇફ કન્ડિશન લખું છું, ધ્યાનથી એનું સિન્ટેક્સ આપું છું. સિન્ટેક્સ એટલે તમારા માટે શું કે મેથ્સની ફોર્મ્યુલા. ઓકે, ઇફ સ્પેસ સ્ક્વેર બ્રેકેટ સ્પેસ. આ યાદ છે ને? યસ મેમ. હા, હવે અહીંયા આવશે ટેસ્ટ કન્ડિશન, પછી સ્પેસ સ્ક્વેર બ્રેકેટ ઓવર, ધેન લોજિક, એલ્સ લોજિક અને એફઆઈ, ઇફ ને પૂરું કરવા માટે એફઆઈ. કરણ, ખબર છે ઇફ ધેન એલ્સ. હવે મલ્ટિપલ કન્ડિશન હોય તો? રુદ્ર, મલ્ટિપલ કન્ડિશન હોય તો શું કરવાનું? કયું કીવર્ડ આવે? મેમ ખબર નહીં. ઇફ ધેન એલિફ. એલિફમાં પાછી આવશે ટેસ્ટ કન્ડિશન. ધ્યાનથી ફરીથી એલિફ યાદ રાખજો, ટેસ્ટ કન્ડિશન. ધેન એલિફ સાથે ધેન આવશે કમ્પલસરી, THEN છે. હા, ધેન લોજિક, એલ્સ માં કશું જ નહીં આવે. એલ્સ માં લોજિક અને એફઆઈ. પ્લીઝ આ સિન્ટેક્સ લખી નાખો મેમ ઇફ ના. હા, મેમ બે વખત થોડી એલિફ આવે છે. તારે જેટલી વાર નાખવા હોય એટલી વાર આવે એલિફ. ઓકે Elif મેમ. means if you want to Else add if. multiple condition, yes, then that is else હા if. મેમ. એટલે બ્રાન્ચિંગ થઈ જાય, એક જ લૂપની અંદર પણ મલ્ટિપલ બ્રાન્ચમાં એ ફર્યા કરે. તારે મલ્ટિપલ ઇફ સ્ટેટમેન્ટ લખવા ના પડે. That's it. That is the condition. ઓકે મેમ. If then fi પહેલું, પછી બીજું શું છે કે if then else અને પૂરું fi. ત્રીજું શું છે? if then elif then else fi. સમજાણું? આ ત્રણ સ્ટેટમેન્ટ તમારા સિલેબસમાં છે. રુદ્ર, આના બધા પ્રેક્ટિકલ ને બધું હું દીકરા કરાઈશ, ચિંતા ના કરીશ. અત્યારે હું મેમ એટલે આપણે ચેપ્ટર નહીં કરેલું ને? કેમ કરેલું છે ને? આ તો મેમ થોડું યાદ નહીં આવતું. શું હતું આમાં? યાર સ્ક્રિપ્ટિંગ હતી બેટા. આજે કમાન્ડ. ઓકે ચલ, આના પછીના લેક્ચરમાં આપણે એક્ઝામ નહીં રાખીએ, આખું આ પ્રેક્ટિકલ જ કરીશું. ચેપ્ટર 6, 7, 8 કમ્પ્લીટ પ્રેક્ટિકલ શાંતિથી કરીશું. યસ મેમ. હમણાં કોઈ જ એક્ઝામ નહીં. હું પહેલા થિયરી બતાવું છું, પછી આપણે એની પ્રેક્ટિકલ બતાવીએ. બરાબર? ઓકે. હવે અહીંયા સુધી તમને કોઈને કાંઈ પૂછવું છે? નો મેમ. ઓકે, તો હવે છેલ્લું સ્ટેટમેન્ટ લખો. એને કહેવાય છે લૂપિંગ સ્ટેટમેન્ટ. લૂપિંગ સ્ટેટમેન્ટમાં ત્રણ છે. એક છે while લૂપ, બીજું છે for લૂપ અને ત્રીજું છે until લૂપ. આની સિન્ટેક્સ નહીં લખાવું,
કારણ કે હું તમને બધું કરાવું જ છું પછી. લખાઈ ગયું દીકરા? યસ મેમ. હવે છેલ્લું મારે તમને કેવું છે, ધ્યાનથી. આમાં છેલ્લી જે ક્વેશ્ચન પૂછાય છે ને એ છે, હેડિંગ આપી દો ફાઇલ પરમિશન. પહેલું છે -s ફાઇલ નેમ. It checks if file exists and has file size greater than 0. -f file name. It checks if it is file, not a directory. આ ક્વેશ્ચન થિયરીમાં બહુ બધા આવે છે એટલે. -d name. It checks if it is directory, not a file. -r file name. It checks if file is read only. -w. It checks if file has write permission. એટલે કે જો રાઇટ પરમિશન હોય તો એ ટ્રુ રિટર્ન કરે, નહીં તો ફોલ્સ. પેલામાં રીડ પરમિશન હોય તો એ ટ્રુ રિટર્ન કરે, નહીં તો ફોલ્સ. રુદ્ર સમજાય છે ને? યસ મેમ. -d નેમ એટલે જો ડિરેક્ટરી ના હોય તો ફોલ્સ રિટર્ન કરે, ડિરેક્ટરી હોય તો ટ્રુ રિટર્ન કરે. કવિશા ખ્યાલ આવે છે ને બેટા? Yes, ma'am. -x. It checks if file has execution permission. Done? યસ મેમ. ક્લિયર. તો ટેક્સ્ટ બુક તૈયાર. ચેપ્ટર 6 અને 7 ના બધા જ બેઝિક બધા જ કન્સેપ્ટ મેં અત્યારે સોલ્વ કરી દીધા છે તમારી સામે. થિયરી બી લખી નાખી છે, રાઈટ? હવે પ્રેક્ટિકલ જ આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, મેં ચેપ્ટર 9 લીધું છે ને, તો ચેપ્ટર 9 બી તો આપણે જો ચેપ્ટર 9 માં 9 10 11 12 થઈ ગયું છે ને, તો એના ના, ma'am. ઇમ્પોર્ટન્ટ મેમ ઓનલી 9 ની થિયરી મેમ તમે કરાવી હતી અને પછી મેમ તમે કીધું તો એક્ઝામ નું. બંધ. હા હા, બરાબર. પણ 10 11 12 નું પ્રેક્ટિકલ થયું કારણ કે પ્રેક્ટિકલ ચેપ્ટર્સ વધારે છે ને દીકરા. હા મેમ. સમજે છે? હા મેમ. તો પહેલા એનું હું લઈ લઉં. હું 9 10 11 12 એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ કવર કરી લઈએ આપણે, એટલે આપણું એક એક કામ પતું થાય. ભાઈ રુદ્ર, કવિશા લખો છો ને? યસ મેમ. યસ મેમ, લખી દે. તો જો ચેપ્ટર 9 માં આમ હે દીકરા થોડું ઉપર. ડન મેમ. ચેપ્ટર 9 માં આ મેઇન છે ડેટાબેઝ
મેનેજમેન્ટ સિસ્ટમ. આ ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે. હા RDBMS. તને ખબર છે? રિલેશનલ Yes. ડેટાબેઝ મેનેજમેન્ટ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. પછી એમાં ખાસ UTF એ હા. આ પૂછાય છે. 8 બોલો આનો મેમ full form ડેટા કોઈને ટાઈપ ખબર માટે છે? છે. હા મેમ ડેટા યસ, ટાઈપ માટે ડેટા ટાઈપ માટે છે. યુનિકોડ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ 8. વાંચ્યું નથી કરણ કવિશા? મેમ વાંચ્યું છે. રુદ્ર? યસ મેમ અહીંયા જ છું. થોડું બાકી છે વાંચવાનું, પૂરું નથી વાંચ્યું. HDD શું આવે બોલ કરણ? HDD મેમ નહીં ખબર. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. Hard ભાઈ disk. બહુ માર પડશે હા હો મેમ કરણ મને તો. SSD અને HDD તો મેમ કોમન છે. પછી SQL. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ખબર હશે. હા, હવે જોઈ લેજો ધાર્મિક, તારી બેચમાંથી કોઈ એક જણનું પણ, જો તમારામાંથી કોઈ એક જણનું હોય એકદમ 50% થી બિલો માર્ક્સ આવ્યા ને તો સમજી લેજો તમારે બધાને પનિશમેન્ટ. એટલે એકલા તૈયારી નહીં કરવાની, બધાને જગાડવાના કે ભાઈ એક્ઝામ છે અને ભાઈ તૈયારી કરજે, નહીં તો કે આપણે બધાને પનિશમેન્ટ મળશે. સમજી લેજે રુદ્ર, તારા એકના કારણે બધાને પનિશમેન્ટ ના મળે. મેમ ના થાય એમ તો. અચ્છા ચાલો જોઈએ. PDF નું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. હવે ખાસ હવે જે લખાવું છું ને હું 13 ચેપ્ટર નું લખાવું છું, આખું સમરી ધ્યાનથી. ચલો GSM બોલો. ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન. તું જે બોલ્યો GPS. મેમ હું GPS સમજ્યો. હા એટલે યાર જોવાનું. લખો તો જલ્દી. કવિશા મારી સાથે છો ને બેટા? યસ મેમ. ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન. PDA પર્સનલ ડિજિટલ assistant. GPS global positioning system. ભાઈ નહીં વાંચો ને તો મારી એક્ઝામમાં કઈ જ નહીં આવડે, સમજી જ લેજો તમે. GPRS General Packet Radio Service. હા 3G 4G ખબર પડે ને? થર્ડ જનરેશન. હા મેમ 4th જનરેશન. હા મેમ થર્ડ ફોર્થ જનરેશન. SaaS software as a service. PaaS platform as a service. AI artificial intelligence. ATM
automated tailor machine. Automatic teller Okay. machine. WAP, wireless application protocol. देखो टेक्स्ट बुक आखी જોઈ લો હા, કશું બાકી ના રહી જાય આપણે. એક્સટેન્શન બાકી રહી ગયા છે. સાચી વાત છે. જો શેલ સ્ક્રિપ્ટ ફાઇલનું એક્સટેન્શન શું હતું ખબર છે? શું લખતા હતા? .sh. Yes, .sh is the extension of shell script file. આપણે આ ઓપન ઓફિસ બેઝ ની ફાઇલ નું એક્સટેન્શન શું હતું? મેમ .mdb છે. ODB, MDB નહીં, ODB. મેમ MDB છે ને, હા તારું લેટેસ્ટ વર્ઝન છે કે હા. એમાં MDB આવે. જૂનામાં ODB, ટેક્સ્ટ બુકમાં ODB જ છે. એનું નામ છે ઓપન ડોક્યુમેન્ટ બેઝ, આવું નામ છે. રાઈટ? તારી વાત સાચી છે, પણ આપણું આ ટેક્સ્ટ બુકમાં આટલું જ છે. મેમ મેં આજે Yes, રીડ કર્યું હતું ને, એમાં મેમ તમારા જે મટીરિયલ્સમાં .mdb છે એટલે. હા MDB પણ એ આનું હશે, માઇક્રોસોફ્ટ નું. ના મેમ, ઓપન મટીરિયલમાં આ mdb આપેલું છે મેમ, odb ઓપ્શન પણ છે. છે તો હા, સેજ ma'am. જોવું પડશે હો. આપણે એક ક્વેશ્ચન ટિક કરી દેજે એ ક્વેશ્ચન ને. હા મેમ, હું જોઈ લઈશ એક વખત. કારણ કે ઓપન ઓફિસ હોય ને, માઇક્રોસોફ્ટ ની MS એક્સેસ હોય ને તેનું MDB છે, અને ઓપન ઓફિસ હોય ને તો ODB છે. એટલે ચલો આગળ. સિન્ફિક સ્ટુડિયો એની ફાઇલ નું એક્સટેન્શન શું છે કરણ? કમ્પ્યુટર ઓડિયો જ નથી લાગતો તું તો. એ મેમ સિન્ફિક સ્ટુડિયો નું એની છે, મને યાદ હા આવે. વાંધો નહીં, રહેવા દે. SIFZ. Z એ કમ્પ્રેસ્ડ ફોર્મેટ છે કમ્પ્રેસ્ડ ફોર્મેટ. અને .sif એ અનકમ્પ્રેસ્ડ ફોર્મેટ છે. ટફ સિન્ફિગ સ્ટુડિયો. મેમ ડન. 2 મિનિટ, હું ટેક્સ્ટ બુક જ ચેક કરું છું દીકરા. કંઈક રહ્યું હોય ને તો હું લઈ લઉં ને. મેઇન તો બધું કવર કરી લીધું. યસ યસ યસ, કવર થઈ ગયું છે બધું. હમણાં કોઈ જ એક્ઝામ જ નથી રાખતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ કરીશું, રાઈટ? એના પછીના લેક્ચરમાં હું ચેપ્ટર 1 to end કમ્પ્લીટ તમને આખું રિવિઝન કરાવીશ, રાઈટ? પછી આપણે જોઈશું એક્ઝામ પછી રાખીશું.
ઓકે મેમ. મારી ગણતરી છે કે આપણે એક્ઝામ છે ને 2 વીક પછી જ રાખીએ. હા મેમ. એક જ મિનિટ 11 GB ડિવિઝન. એટલે આ ફાઇલ હું સેવ રાખું છું, કદાચ તમને જરૂર પડે તો મેમ તમે આપણે એને 4th તારીખે